અંશ પહેલો, અધ્યાય 35। શ્રી હરિ કહે છે, હે માતા, મોક્ષની ઈચ્છાથી તમે આ પૂછ્યું તે અતિ ઉત્તમ છે, કેમ કે તે સર્વ જીવ હિતાવહ અને વિદ્વાનોએ પણ જાણવા યોગ્ય છે। હે માતા, સ્વયંભૂ મનુના પુત્રી દેવહૂતિ આવા પ્રશ્નો પૂછવામાં કુશળ હતા, તેવા જ કુશળ આપ પણ મને આવા પ્રશ્ન પૂછો છો। હે માતા, સ્વધર્મમાં વર્તનાર મોટા પુરુષના સુલક્ષણો આપને કહું છું તે આપ એકાગ્ર ચિત્તથી સાંભળો। તિતિક્ષુ અર્થાત પારકાના અપરાધને સહન કરવાના સ્વભાવવાળા, અહૈતુકી કૃપા કરનારા, સારા સ્વભાવવાળા, વ્રતાદિક દ્રઢપણે પાળવાવાળા, સાધુ સ્વભાવરૂપી અલંકારોવાળા, મારે વિશે અનન્ય નિષ્ઠાથી ભક્તિ કરનારા, પ્રશાંત, ધૈર્યવાન, મત્સર રહિત, મારે માટે કુટુંબ વ્યવહાર તથા મિત્રાદિકનો પણ ત્યાગ કરનારા, વિવેકી, સર્વે જનોના મિત્ર, કામાદિ અંતઃશત્રુઓને જીતનારા મનુષ્યો સત્પુરુષો કહેવાય છે। એક મારો જ આશ્રય કરનારા, મારા સંબંધી પવિત્ર કથાને કહેવા અને સાંભળનારા, આવા લક્ષણોએ યુક્ત સત્પુરુષોના ચિત્ત કેવળ મારામાં જ હોવાથી તેમને આ સંસારમાં ત્રિવિધ પ્રકારના તાપ નડતા નથી। હે માતા, અજાત શત્રુ, વ્રતોપવાસ વડે દેહનું દમન કરનારા, સરળ સ્વભાવવાળા, મિતભાષી, દ્રવ્યના ત્યાગી અને જીતેન્દ્રિય એવા લક્ષણો સંપન્ન હોય તે જનોને તમારે સાધુ પુરુષ અને વૈષ્ણવજનો જાણવા। હે માતા, સર્વ પાપ હરણી, કર્ણ તથા હૃદયને પ્રિય એવી મારા સંબંધી મંગળકારી કથાનો ઉદ્ભવ આવા સાધુ પુરુષોના પ્રસંગથી જ થાય છે। મારા સર્વે અવતારોની કથાનું શ્રવણ કરવાથી સર્વાવતારી એવો જે હું તે મારા ચરિત્રોનું શ્રવણ પણ મુમુક્ષોને પ્રાપ્ત થાય છે। હે માતા, મારી કથાના શ્રવણથી મુમુક્ષુઓના સમગ્ર પાપો નાશ પામે છે અને તેઓ મનુષ્યાકૃતિ એવો જે હું તેને લક્ષ્મીપતિ જાણીને જ સેવે છે। મારા ભક્તો મારું ભજન કરીને નિર્મળ મનવાળા થઈ દેહના અંતકાળે મારું દર્શન પામીને માયિક દેહનો ત્યાગ કરી ભાગવતી તનુને પામે છે, ત્યારે ચૈતન્ય દેહ વડે પ્રકાશે યુક્ત તે ભક્તોને દિવ્ય પ્રકાશે યુક્ત વિમાનોમાં બેસાડીને હું તેમને મારા બ્રહ્મપુર ધામમાં લઈ જાઉં છું અને ત્યાં તેઓ મારા આપેલા દિવ્ય તથા કાળે કરીને નાશ ન પામે તેવા વિવિધ પ્રકારના ભોગોનો ભોગવતા થકા મારી ઉપાસના કરે છે। હે માતા, સત્પુરુષોના સંગથી મુમુક્ષુ જનને આવા મારા ધામની પ્રાપ્તિ થાય છે, માટે કયો મુમુક્ષુજન આવા સાધુ પુરુષનો પ્રસંગ ન કરે? હે માતા, સાધુ પુરુષોને હું આત્મા સમાન પ્રિય છું અને તે સાધુ પુરુષો પણ મને મારા આત્મા સમાન નિશ્ચય પ્રિય છે। જે જનો આવા સાધુ પુરુષોના દર્શન કરે અથવા નમસ્કાર, સ્તુતિ, વિવિધ ભોજનો વડે તૃપ્તિ કરાવે, ચંદનાદિકથી પૂજન, ચરણાદિકનો સ્પર્શ કરે તો તે જનોના અનેક જન્મના પાપો સમૂળ નાશ પામે છે। સંત પુરુષના ચરણોમાં જ બધા તીર્થો રહેલા છે અને તેવા પુરુષોને શ્રી કૃષ્ણે પોતાના હૃદય સ્વરૂપ કહ્યા છે, માટે આવા સાધુ પુરુષોના સંગ કરતા મનુષ્યને કાંઈ જ દુર્લભ નથી। હે માતા, સ્વધર્માદિકના અંગો આપને જાણવાની ઈચ્છા છે, તેથી હું તે સર્વે લક્ષણોને સંક્ષેપમાં કહું છું
તે સાંભળો. હે માતા, વેદમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ 4 વર્ણ કહેલા છે, અને શ્રુતિઓમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એ 4 આશ્રમો કહેલા છે. તેમાં હું આપને મનુષ્યના સાધારણ ધર્મો કહીશ, ત્યારબાદ જે તે વર્ણના વિશેષ ધર્મો કહીશ, ત્યારબાદ આશ્રમ સમૂહનો સાધારણ મનુષ્ય ધર્મ અને તેના વિશેષ ધર્મો કહીશ. કામ, ક્રોધ અને લોભને જીતવા સત્ય બોલવું, અહિંસા, ચોરી, મદ્યમાંસ અને દ્યુતાદિ વ્યસનોનો ત્યાગ, વ્યભિચાર ન કરવો, વર્ણ સંકરતા રૂપી પાપ કર્મનો ત્યાગ, નિત્ય સત્પુરુષની સેવા અને ભગવદ્ ભક્તિ કરવી. હે કલ્યાણી માતા, આ બધા ધર્મો મનુષ્યના સાધારણ ધર્મો છે. શમ, દમ, તાપ, શૌચ, શ્રદ્ધા, જ્ઞાન, દયા, અનુભવજન્ય જ્ઞાન, સરળ સ્વભાવ, નિત્ય આસ્તિકપણું, દંભ રહિતતા આ સર્વે બ્રાહ્મણના સામાન્ય ધર્મો છે. તેજ, શૌર્ય, બળ, દક્ષતા તથા સંત, બ્રાહ્મણ, ગાય અને દેવતાનું રક્ષણ, દાન, ઉદારતા એ ક્ષત્રિયના સામાન્ય ધર્મો છે. કૃષિ વૃત્તિ અને વેપાર એ વૈશ્યોના સામાન્ય ધર્મો છે, અને બ્રાહ્મણાદિક 3 વર્ણની સેવા કરવી એ શૂદ્રોના ધર્મો છે, અને હિંસાદિકથી રહિત પોતાના કુળને ઉચિત એવા ધર્મો બીજી વર્ણસંકર જાતિના છે. બ્રાહ્મણની આજીવિકા યજન યાજન, ક્ષત્રિયની આજીવિકા સાધુ વિપ્ર અને ગાયના રક્ષણને અર્થે આયુધ રાખવાની, વૈશ્યોને વેપાર રૂપી આજીવિકા અને ક્ષુદ્રોને 3 વર્ણની સેવા કરવારૂપ આજીવિકા જાણવી. અનુક્રમે કરીને યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત થયેલો વિપ્રાદી હોય તો તેણે પ્રથમ બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વેદાદિકનો અભ્યાસ કરવા ગુરુનો આશ્રય કરવો. તે બ્રહ્મચારીએ દંડ, કમંડળ, કૌપીન અને આચ્છાદન વસ્ત્ર, જરૂરી એવા અન્ય વસ્ત્રો અને મૃગચર્મ એટલી વસ્તુઓ રાખવી. બ્રહ્મચારીએ જપમાળા, બ્રહ્મસૂત્ર, દર્ભાસન તથા જટા એટલું રાખવું, અને અંજન, તેલ ચોળીને સ્નાન, પુષ્પની માળા તથા આભૂષણાદિકનો ત્યાગ કરવો. બ્રહ્મચારીએ સંસ્કૃતિના કારણરૂપ નારીનો 8 પ્રકારે ત્યાગ કરવો, અને તેના જેવા પુરુષોના સંગનો પણ ત્યાગ કરવો, અને નિત્ય સાધુ પુરુષનો સંગ કરવો. બ્રહ્મચારીએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો, તેમની સાથે બોલવું નહીં, અને દેવતાની પ્રતિમા વિના અન્ય કોઈ પણ ચિતરેલી સ્ત્રીને પણ જોવી નહીં, અને તેનો સ્પર્શ ન કરવો. બ્રહ્મચારીએ જાણીને તો મૈથુનાસક્ત પ્રાણી માત્રને જોવા નહીં, અને નિત્યે ત્રિકાળ સંધ્યા કરવી, તથા બ્રહ્મચારીએ યથાશક્તિ ગાયત્રી મંત્રનો જપ કરવો. સંધ્યા સમયે ભગવાનના નામોચ્ચારણ સિવાય મૌન રાખવું. પ્રાતઃકાળમાં ભિક્ષાટન કરવું, અને પ્રાતઃકાળ તેમજ સાયંકાળમાં હોમ કરવો. વેદાભ્યાસમાં તત્પર થઈને ગુરુના ઘેર જીતેન્દ્રિય થઈને વસવું, અને શિક્ષા આદિક 6 અંગે સહિત વેદાભ્યાસ પૂર્ણ કરવો. ત્યારબાદ જે વૈરાગ્ય રહિત હોય તેણે ગુરુને દક્ષિણા સમર્પિત કરી ગૃહસ્થાશ્રમ સ્વીકારવો, અને જે વૈરાગ્યવાન હોય તેણે વાનપ્રસ્થ કે સંન્યાસાશ્રમનો સ્વીકાર કરવો, અથવા નૈષ્ટિક બ્રહ્મચારી થવું. જો ગૃહસ્થાશ્રમી થવું હોય તો તેણે પોતા કરતાં વયમાં નાની, નિષ્કલંક અને સવર્ણની કન્યા સાથે વિવાહ કરે, અને ત્યારબાદ
ગૃહસ્થાશ્રમી પુરુષ નીતિપૂર્વક ધન ઉપાર્જન કરે, પછી તે ગૃહસ્થાશ્રમીએ સ્નાન, સંધ્યા, ગાયત્રી જપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, વિષ્ણુ પૂજા અને વૈશ્વદેવ એટલી વસ્તુઓ યથાશક્તિ પ્રતિદિન કરે. હે માતા, તે દ્વિજે જો દ્રવ્ય હોય તો વિવાહ સમયે તથા પિતાના ધનની વહેંચણી કરવા સમયે અગ્નિમાં હોમ કરવો. તે ગૃહી પુરુષે અન્ન જળ વસ્ત્રાદિકે કરી અતિથિ સત્કાર કરવો, નિત્યે સાધુ પુરુષનો સંગ કરવો અને નિત્યે શ્રીહરિની નવધા ભક્તિ કરવી. સદબુદ્ધિવાળા તે ગૃહસ્થે દુષ્ટનો સંગ ન કરવો, તેમજ અજ્ઞાનીની માફક ઘરમાં આસક્તિ ન કરવી. ભગવાનના ભક્તોને સર્વાધિકપણે માનવા. વળી તે ભગવદ્ ભક્તે અન્નવસ્ત્ર, પુષ્પની માળા, ચંદનાદિ પદાર્થો તથા આભૂષણો સૌ પ્રથમ ભગવાનને ભક્તિપૂર્વક અર્પણ કરીને પછીથી જ પોતે તેનો ઉપભોગ કરવો. અને તે ગૃહસ્થાશ્રમી પુરુષ પિતૃઓ તથા દેવતાઓનું પૂજન પણ ભગવાન વેદિત પદાર્થો વડે જ કરે અને પિતૃઓનું શ્રાદ્ધ પણ નિયત સમયે વિધિસર કરે. જે દેવતાની આગળ મધ્ય માસનું નૈવેદ્ય થતું હોય કે જીવ હિંસા થતી હોય તેવા દેવદેવીઓને માનવા નહીં. પવિત્ર દેશ, ઉત્તમ કાળ અને સુપાત્રને જો થોડું પણ દાન આપવામાં આવ્યું હોય તો ગૃહસ્થને તેનું અક્ષય ફળ મળે છે. ગૃહસ્થ જો ધનવાન હોય તો તેણે દ્રઢ, રમણીય વિષ્ણુ મંદિર તેના નિભાવ સાથે કરાવવું અને અહિંસામય વિષ્ણુ યાગો કરાવવા. તેમજ તેણે ભગવત પ્રીતિ અર્થે વાવ, કૂવા, બગીચા તથા સરોવર કરાવવા અને સાધુ બ્રાહ્મણોને સરસ ભોજનથી તૃપ્ત કરવા. વળી તેણે સાધુ બ્રાહ્મણોની અવગણના ન કરવી, તેમના પ્રત્યે નિષ્કપટી થવું તથા કામી, ક્રોધી અને માની ન થવું અને જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી. આપત્તિકાળ સિવાય ગૃહસ્થોએ પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીઓનો ક્યારેય જાણી જોઈને સ્પર્શ પણ ન કરવો. હે નિષ્પાપ માતા, આપત્તિકાળ સિવાય ગૃહસ્થે પોતાની મા, બહેન અને દીકરી સાથે પણ એકાંત સ્થળમાં ન રહેવું, પોતાનો કે પારકાનો વધ ન કરવું અને મોક્ષને માટે સદાય આત્મનિષ્ઠ થવું. ઇતિ શ્રી સત્સંગી ભૂષણમાં, નારાયણ ચરિત્રમાં, વાસુદેવીય ભક્તિશાસ્ત્રમાં, પ્રથમ અંશમાં, વ્યાપકેશ જયેષ્ઠજીત સંવાદમાં, હરિગીતામાં વર્ણિ આદિના ધર્મ નિરૂપણ એ નામે 35મો અધ્યાય સંપૂર્ણ.